નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. છેલ્લે આપણે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ અને કોણીય વ્યાસ એના જે છે એ દાખલાઓ ગણેલા હતા. આજના લેક્ચરમાં કન્ટિન્યુ તેવી જ રીતના દાખલાઓ જે છે એ આપણે ગણી. તો ઉદાહરણ નંબર ત્રીજું, ઉદાહરણ એની રકમ વાંચો. ઉદાહરણ નંબર 3. જો રકમ, તો રકમમાં આપણને કીધેલું છે એ મુજબ ચંદ્ર અને પૃથ્વી આપેલા છે અને દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ 1 ડિગ્રી ને 54 મિનિટ આપી દીધો છે. તો પહેલી વસ્તુ તો અહીં દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ આપેલ હોવાથી પૃથ્વી પર કેટલા અવલોકન સ્થળ આવશે? તો કે 2 અવલોકન સ્થળ લેશું. બરોબર છે. આપણે પૃથ્વી દોરશું, એમાં 2 અવલોકન સ્થળ આવશે કારણ કે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ આપેલો છે. તો આ આપણે લઈ લઈએ પૃથ્વી, એમાં 2 અવલોકન સ્થળ. જનરલી અવલોકન સ્થળ લેવાના હોય ને તો વ્યાસાંત બિંદુઓ જ લેવાના. આ 2 અવલોકન સ્થળ, ત્યાંથી આપણે ચંદ્રનું અવલોકન કરી રહ્યા છીએ. આ છે ચંદ્ર, અહીંથી અવલોકન કર્યું. પહેલી અવલોકન દિશા AM, બીજી અવલોકન દિશા BM. આ બંને વચ્ચેનો જે ખૂણો છે એ આપણા માટે બની જશે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. તો 2 અવલોકન દિશાઓ છે, બે અવલોકન દિશાઓ AM અને BM આપણને દેખાઈ રહી છે. દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ એટલે થીટા, બે વચ્ચેનો ખૂણો કેટલો આપેલો છે? 1 ડિગ્રી અને 54 મિનિટ. આટલો આપણને દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ આપી દીધો છે. પછી પૃથ્વીનો વ્યાસ, તો આ સ્મોલ d, આ પૃથ્વીનો વ્યાસ. જ્યારે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર એટલે કેપિટલ D એને આપણે કહી દઈએ. તો પૃથ્વીનો વ્યાસ છે 1.276 અને પૃથ્વી ને ચંદ્ર વચ્ચેનું અંતર આપણે ગોતવાનું છે. પૃથ્વીનો વ્યાસ એટલે કે સ્મોલ d કેટલું આપેલું છે? 1.276 10⁷ મીટર. આટલું માપ આપણને આપેલું છે અને આપણે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર એટલે કે કેપિટલ D એ મેળવવાનું છે બાળકો. બરોબર? તો ચાલો, કેપિટલ D મેળવવા માટે આપણી પાસે ચોઈસ છે, ત્રિકોણ બને છે. તો ચાપ બરાબર શું લખશું? ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ચાપ ઇક્વલ ટુ ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો આપણી આકૃતિમાં ચાપ શું છે? સ્મોલ d.
ઇક્વલ ટુ ખૂણો થીટા અને ત્રિજ્યા છે કેપિટલ ડી. હવે આમાં મારે મેળવવાનું છે કેપિટલ ડી, તો કેપિટલ ડીને કરતા બનાવી દો ડીના છેદમાં થીટા. સમીકરણ 1. તો કિંમત મૂકતા પહેલાં ગઈકાલે આપણે વાત થઈ હતી, કિંમત મૂકતા પહેલાં ધ્યાન શું રાખવાનું કે કિંમતો એસઆઈ એકમમાં છે કે નહીં. તો સ્મોલ ડી અંતર મીટરમાં છે, ઓકે એસઆઈ એકમમાં છે. પણ થીટા છે બે ખૂણાઓનું કોમ્બિનેશન, અને એટલા માટે આ દાખલો જે છે એ બાકીના દાખલાઓ કરતાં મહત્ત્વનો છે. કે અત્યાર સુધી ખૂણાઓ એક જ પ્રકારના આપતા હતા, આમાં ખૂણાઓ બે પ્રકારના આપેલા. તો હવે ખૂણાનો એસઆઈ એકમ તો રેડિયન છે, તો પહેલું કામ આપણે કરશું આને માત્ર એક એકમમાં ફેરવું, અને પછી એ એક એકમમાંથી રેડિયનમાં જશું. બરાબર છે. તો હવે ખૂણાને રેડિયનમાં ફેરવવો જરૂરી છે. તો ખૂણાને રેડિયનમાં ફેરવવા માટે શું કરશું? રેડિયનમાં ફેરવવા માટે તો પહેલાં માત્ર એક પ્રકારનો એકમ જે છે એ લખીએ. થીટા બરાબર આપણી પાસે છે 1 ડિગ્રી 54 મિનિટ. હવે આને એક પ્રકારના એકમમાં ફેરવવું હોય તો શીખવાડેલું છે આપણે, કાં તો માત્ર ડિગ્રીમાં ફેરવી શકાય, કાં તો માત્ર મિનિટમાં ફેરવી શકાય. તો સહેલું પડે ડિગ્રીમાં ફેરવું, કારણ તો 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થાય. તો આ 1 ડિગ્રીની જગ્યાએ હું 60 મિનિટ મૂકી દઉં, પ્લસ બાજુમાં ઓલરેડી 54 તો મિનિટમાં જ છે, એટલે એને સળી કરવાની નથી. તો ટોટલ થઈ જશે 114 મિનિટ. તો આ રીતે બાળકો કન્વર્ઝન કરવાનું હોય. બે કોમ્બિનેશન આપેલા હોય તો એમાંથી એક પ્રકારનું કોમ્બિનેશન આપણે લઈ આવ્યા. હવે એને રેડિયનમાં ફેરવશું. તો આ ખૂણો આપણને મળી ગયો મિનિટમાં. મિનિટમાંથી રેડિયનમાં જવું હોય તો ત્રિરાશિ શું હતી? એ ગોલ્ડન લાઈન જે છે એ યાદ કરો. મિનિટમાંથી રેડિયનમાં જવું છે તો 60 મિનિટે કેટલા રેડિયન હતા? 60 મિનિટે પાઈના છેદમાં 180 રેડિયન હતા. આપણી પાસે કેટલી મિનિટ છે? 114 મિનિટ. તો કેટલા રેડિયન થશે? એટલા માટે થીટા વિલ બી ઇક્વલ ટુ આ બંનેનો ગુણાકાર, તો 114 ગુણ્યા પાઈના છેદમાં 180 અને ભાગ્યા 60. તો 180 જે છે એ છેદમાં આવતા રહેશે અને આની જગ્યાએ આપણે મૂકશું 3.14. કરીએ ગણતરી. ચાલો એનો જવાબ મેળવીએ. તો થીટા બરાબર 114 3.14 ભાગ્યા 180 અને ભાગાકારમાં 60. તો કેલ્ક્યુલેટરમાં હિસાબ કરો. આ હિસાબ તમારે જાતે કરવાનો, બરાબર? ચાલો તો એનો જવાબ મળશે 0.03314. 0.03314 રેડિયન. આટલો આન્સર આવે છે. તો આ ખૂણાનો જવાબ મળે છે. હજી તો એને પાછું સમીકરણ 1માં મૂકી દો એટલે અંતિમ જવાબ આવે, જે સમીકરણ નંબર 1માં મૂકતા.
તેથી કેપિટલ ડી ઇક્વલ ટુ સ્મોલ ડીની જગ્યાએ શું લખશો? સ્મોલ ડી એ લખેલું છે 1.276 10⁷ છેદમાં 0.03314 તો કેલ્ક્યુલેટરમાં આગો તો 3.84 10⁷ મીટર આટલું મળશે લગભગ. $38.50 10⁷ બરાબર. 3.84 નથી આવતું, 38.4 આવ્યા છે અથવા 50 10⁷. તો આટલું અંતર આપણને પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું મળે. હવે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર એટલે કોની ભ્રમણ કક્ષા થઈ? ચંદ્રની, કારણ કે ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ગોળ ગોળ ફરે છે બરાબર. એટલે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું જે અંતર હોય આ મુજબ, આ છે પૃથ્વી, આ ભ્રમણ કક્ષામાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે, તો આ બંને વચ્ચેનું જે અંતર હોય એને કહેવાય ચંદ્રની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા બરાબર. આ જે અંતર છે એને તમે કહી શકો ચંદ્રની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા. આ રીતે આ છે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર જ, પણ ચંદ્ર માટે એની ભ્રમણ કક્ષાની શું થઈ ગઈ છે? ત્રિજ્યા. અને ચંદ્રની ભ્રમણ કક્ષાનું નામ છે લુનાર કક્ષા. શું નામ છે એનું? લુનાર કક્ષા. ચંદ્રની જે ભ્રમણ કક્ષા છે એનું એક સ્પેશિયલ પ્રકારનું નામ છે લુનાર કક્ષા. તો આપણે નામ જે છે એ યાદ રાખશું અને એનું માપ પણ યાદ રાખવાનું. 38.50 10ની કેટલી છે? તો કે 7 મીટર. તો પૃથ્વી ચંદ્ર વચ્ચેનું અંતર તો યાદ રાખીશું જ આપણે, પણ જોડે જોડે એનું જે નામ છે એ પણ ક્યારેક ક્યારેક કામમાં આવશે. ચાલો, તો આ પ્રકારના દાખલાઓ અહીંયા પૂર્ણ થાય છે અને આગળ હવે નવા ટોપિક તરફ આપણે આગળ વધીએ. તો હવેનો ટોપિક છે અલગ અલગ લંબાઈઓ વચ્ચેનો સંબંધ. નાની લંબાઈઓ એને મીટરમાં કઈ રીતે ફેરવવી, અને પછી આપણે મોટી લંબાઈઓ જે આવશે એને મીટરમાં ફેરવતા શીખવાડશું. કારણ કે દાખલાઓમાં તો આપણે એસઆઈ એકમ જ લેવાનો છે, તો લંબાઈનો એસઆઈ એકમ શું છે? મીટર બરાબર છે. તો નાની લંબાઈઓ અને મીટર વચ્ચેનો સંબંધ. જે ટૂંકમાં લંબાઈના નાના માપક્રમ છે ને એ લખાવીએ આપણે પહેલેથી, એને મીટરમાં કઈ રીતે કન્વર્ટ કરો. તો સૌથી પહેલું 1 સેમી, જેને કહેવાય સેન્ટીમીટર. તો 1 સેન્ટીમીટર એટલે 10⁻² થાય. 100 ન બોલતા કોઈ, એ તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય બરાબર છે. તો 1 સેન્ટીમીટર એટલે 10⁻² મીટર. આના કરતાં નાનું માપ 1 mm, જેને કહેવાય છે મિલીમીટર, ઇક્વલ ટુ 10⁻³ મીટર. ત્યાર પછી આના કરતાં નાનું માપ માઇક્રોમીટર. તો માઇક્રોમીટર એટલે થશે 10⁻6 મીટર. ત્યાર પછી nm એટલે કે
નેનોમીટર, તો નેનોમીટર બરાબર આવશે 10⁻9 મીટર। ત્યાર પછી 1 એંગસ્ટ્રોમ, તો એંગસ્ટ્રોમ બરાબર થશે 10⁻10 મીટર। ત્યાર પછી 1 પીએફ, પીએફ એટલે આવશે પાઇકોફેરાડ, બરાબર છે, પાઇકોફેરાડ, અથવા તો તમે એને કહી શકશો આના પછી એક આવશે ફર્મીમીટર, ફેમ્ટોમીટર। તો આ બે માપક્રમ તમારા માટે નવા છે, સંપૂર્ણ રીતે નવા છે। તો આ જે છે એને કહેવાય પાઇકોમીટર। તો એક પાઇકોમીટર બરાબર કેટલા થશે? તો કે 10⁻12 મીટર। ત્યાર પછી છેલ્લું અને મહત્વનો માપક્રમ છે 1 FM। FM એટલે રેડિયોવાળું FM નથી, આને કહેવાય છે ફર્મી, અથવા એનું બીજું નામ છે ફેમ્ટોમીટર, બરાબર। ફર્મી અથવા ફેમ્ટોમીટર, આ બધા માપક્રમ પરમાણુ અને ન્યુક્લિયસમાં ઉપયોગમાં આવે। મારે ન્યુક્લિયસની ત્રિજ્યા જોતી હોય તો ત્યાં હું મીટર ન વાપરી શકું। એક ફર્મી બરાબર આવશે 10⁻15, કેટલું આવશે? 10⁻15 મીટર। તો આ જે બધા માપક્રમો તમને દેખાઈ રહ્યા છે એ નાના નાના માપક્રમો છે। સેન્ટીમીટરથી સ્ટાર્ટ કરીએ તો સેન્ટીમીટર 10⁻2, મિલીમીટર 10⁻3, માઇક્રોમીટર 10⁻6, નેનોમીટર 10⁻9, એંગસ્ટ્રોમ એટલે 10⁻10, પાઇકો એટલે 10⁻12, અને છેલ્લું ફર્મી અથવા ફેમ્ટોમીટર। તો આ બંને માપક્રમો જે છે એ આપણા માટે નવા છે। શું કામ? કારણ કે આના નામ જે છે એ તમે પહેલી વખત સાંભળેલા છે। આ બધા તો 10મા ધોરણમાં તમે સાંભળી ગયા હો, બરાબર છે। તો આને ધ્યાનમાં રાખવાના છે। આ બંને છે નવા માપક્રમ। તો આ નાના માપક્રમોને મીટરમાં કઈ રીતે ફેરવવા એની ચર્ચા કરી। હવે આપણે જોશું કે મોટા માપક્રમ આપેલા હોય, મોટા લંબાઈઓ એટલે કે ગ્રહો વચ્ચેનું અંતર જોતું હોય તો ગ્રહો વચ્ચેનું અંતર કંઈ તમને આમાં ન મળે, એમાં આપણે કિલોમીટરમાં જોવું પડે। તો કિલોમીટર નાનો એકમ પડે એમાં। તો આપણે હવે મોટા માપક્રમને કઈ રીતે મીટરમાં ફેરવી શકીએ એની ચર્ચા કરીએ। તો હવે મોટા માપક્રમ જોઈએ આપણે। એટલે જેમ નાના માપક્રમ જોઈ લીધા એવી જ રીતે ક્રમ પ્રમાણે મોટા માપક્રમની ચર્ચા કરીએ। તો મોટા માપક્રમમાં થોડા ઘણા તો તમને યાદ હોય, કિલોમીટર મોટો માપક્રમ કહેવાય। તો પછી એનો અને મીટર વચ્ચેનો સંબંધ, એમાં જોજો બધી ઘાતાંકો રહી ને એ ધન આવશે, કારણ કે મોટા માપક્રમ છે। અને નાની લંબાઈઓમાં બધી ઘાતાંકો જે છે એ કેવી આવશે? ઋણ આવશે। આ આવી ગઈ, જો ઋણ જ છે બધી। તો હવે મોટી લંબાઈઓ અથવા મોટા અંતરના માપક્રમ। તો સૌથી પહેલો
1 કિમી એટલે કિલોમીટર. તો ધારો કે દાખલામાં કિલોમીટર આપેલું છે, કિમી આપેલું છે, તો મીટરમાં ફેરવવું પડશે એટલે લખાય 10³ મીટર. ત્યાર પછી 1 mm, કેપિટલ M ઇન્ટુ M. તો કેપિટલ M એટલે આને કહેવાય મેગામીટર, અથવા તો અમુક જગ્યાએ વપરાય છે મિલિયન મીટર. બરાબર. એક દાખલામાં આપણે આવી ગયું હતું 427 સમથિંગ મિલિયન હતું અંતર, તો મેગામીટર બરાબર થઈ જશે બાળકો 10⁶ મીટર. ત્યાર પછી આના કરતાંય મોટું માપ, તો 1 GM એટલે એને વંચાય ગીગામીટર. તો 1 ગીગામીટર બરાબર 10⁹ મીટર થાય. 10⁹ ઘાતાંક તમે ભેગી કરો મીટરની ત્યારે 1 ગીગામીટર બને. અને ત્યાર પછીના 3 માપક્રમો છે એની આપણે તારવણી ભણવાની છે. મોટા માપક્રમ જ છે પણ તારવણી ડિટેલમાં ભણવાની છે. તો સૌથી પહેલો છે એમાંથી 1 AU. AU એટલે એનું નામ છે એસ્ટ્રોનોમિકલ યુનિટ. આ એનું નામ છે. અને 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ બરાબર આવશે 1.496 10⁻11. 1.496 10⁻11 મીટર. ત્યાર પછીનો આના કરતાં પણ મોટો માપક્રમ છે 1 LY. LY એટલે પ્રકાશ વર્ષ. એને અંગ્રેજીમાં કહેવાય છે લાઇટ યર, એટલે એનું શોર્ટ ફોર્મ છે LY. તો એનું મીટરમાં માપ આવશે 9.46 10⁻15. 9.46 10⁻15 મીટર. અને સૌથી મોટો માપક્રમ છે 1 PC એટલે એને કહેવાય પાર્સેક. અને 1 પાર્સેક બરાબર લખાય 3.08 10⁻16 મીટર. બરાબર. તો આ 3ની આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. આની કોઈ ચર્ચા નહીં આવે, આ તમારે યાદ રાખવાના છે. આ 3 આપણે ડિટેલમાં જોશું કે કયો માપક્રમ કઈ રીતે મળે. હવે આમાંથી MCQ અથવા હેતુલક્ષી પ્રશ્નો કઈ રીતે પૂછાય, તો અમુક પ્રશ્નો આપણે જોઈએ. જો એક માર્કમાં ક્યારેક માત્ર ખાલી જગ્યાઓ પૂછાઈ જાય, તો તમને આ પ્રમાણે પૂછાય. 5-6 સોલ્વ કરીએ કે 1 નેનોમીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર. તો એના ક્રમ હમણે લખાવેલા હતા, એમાંથી તમારે સોલ્વ કરવાનું. આ રીતે પૂછાય કે 1 નેનોમીટર ઇક્વલ ટુ હાઉ મચ મિલીમીટર. તો મીટરમાં કન્વર્ટ કરતાં આપણે શીખવાડી દીધું છે, એના ઉપરથી જ સોલ્વ કરવાનું. તો આપણે જાણીએ છીએ કે 1 નેનોમીટર બરાબર મીટરમાં કેટલા થાય, 10⁻9 મીટર થાય. અને 1 મિલીમીટર બરાબર કેટલા થાય, તો 10⁻3 મીટર થાય. આ બે રિલેશન આપણે ભણાવી દીધા છે, પણ મારે જોતું છે નેનોમીટરમાં અહીંયા કેટલા મિલીમીટર આવે. તો આ બંને પરિણામો જે તમને દેખાઈ રહ્યા છે એ બેનો ભાગાકાર લો. સમીકરણ 1 ભાગ્યા 2 લેતા, તો સમીકરણ 1 ભાગ્યા 2 કરો એટલે 1 નેનોમીટર ડાબી બાજુ છેદમાં 1 મિલીમીટર, જમણી તરફ 10⁻9 મીટર છેદમાં 10⁻3 મીટર. તો મીટર કેન્સલ થઈ જશે અને -3 ઉપર આવતું રહે, તો -9 + 3 આવી ઘાતાંક થઈ જશે. એટલે વધે 10ની કેટલી ઘાતાંક,
-6। તો 1 નેનોમીટરના છેદમાં 1 મિલીમીટર બરાબર કેટલું મળ્યું? 10⁻6. તેથી આવો જવાબ આવે છે કે 1 નેનોમીટર છેદમાં 1 મિલીમીટર ઇક્વલ ટુ 10⁻6. આવો જવાબ આવ્યો. તો હવે જે છેદવાળું પદ છે એને સામે લઈ જાઓ. તો 1 નેનોમીટર ઇક્વલ ટુ 10⁻6 કૌંસમાં 1 મિલીમીટર. તો આ બંનેનો તમે જો ગુણાકાર કરો તો એક સાથે કોઈ પણ પદ ગુણાવો કંઈ ફેર ન પડે. એટલે 1 નેનોમીટર બરાબર કેટલા આવશે? 10⁻6 મિલીમીટર. ધેટ ઇઝ ધ આન્સર. એટલે કે આ ખાલી જગ્યામાં મિત્રો જવાબ કેટલો આવશે? 10⁻6. તો તમને જે માપક્રમ શીખવાડેલા છે એનો તમારે સિમ્પલ ભાગાકાર લેવાનો થાય. એટલે તમને જે પણ પ્રકારની ખાલી જગ્યા પૂછેલી હોય એ તમે આરામથી સોલ્વ કરી શકો. તો જોઈએ હજી આવા 4-5 પ્રશ્ન. તો આ પ્રશ્ન સોલ્વ કરીએ થોડા ઘણા, જેથી માપક્રમ વચ્ચેનો સંબંધ જે છે એ તૈયાર થઈ જાય. એટલે આ તમને યાદ રાખવાનું જે કારણ છે એ મળી જાય કે ભાઈ શું કામ આને યાદ રાખવું પડે. તો આવા પ્રકારના MCQ પૂછાતા હોય એટલા માટે. ચાલો બીજો પ્રશ્ન કે 1 માઇક્રોમીટર ઇક્વલ ટુ હાઉ મચ પાઇકોમીટર. પાઇકોમીટર છે, PM એટલે કેટલા વાગ્યા એમને, પાઇકોમીટર વચ્ચેનો સંબંધ આપણને પૂછેલો છે, માઇક્રો અને પાઇકો. તો આપણે જાણીએ છીએ કે 1 માઇક્રોમીટર બરાબર 10⁻6 મીટર થાય અને 1 પાઇકોમીટર બરાબર 10⁻12 થશે ને. પાઇકોમીટર હોય 10ની કેટલી ઘાતાંક આવે? -12 ઘાતાંક આવે. ફેમટો હોય તો 10⁻15 આવે. આ બંનેનો લઈ લો ભાગાકાર. સમીકરણ 1, સમીકરણ 2. તો સમીકરણ નંબર 1/2 કરવામાં આવે તો શું થાય? તેથી 1 માઇક્રોમીટર છેદમાં 1 પાઇકોમીટર ઇક્વલ ટુ જમણી તરફ 10⁻6 મીટર છેદમાં 10⁻12 મીટર. મીટર મીટર કેન્સલ થઈ ગયા. 10⁻6 અંશમાં હતી, -12 ઉપર આવે એટલે +12 થઈ જશે. તો ટોટલ 10ની કેટલી ઘાત વધશે? +6. તેથી 1 માઇક્રોમીટર અપોન 1 પાઇકોમીટર ઇક્વલ ટુ 10⁶. તો આને જો હું સામે ગુણાવી દઉં તો આપણને જવાબ મળી જશે 1 માઇક્રોમીટર ઇક્વલ ટુ 10⁶ પાઇકોમીટર થશે. ત્યાર પછી મોટી લંબાઈવાળા અમુક MCQ આપણે સોલ્વ કરીએ. ધારો કે આપણને પૂછેલું છે કે 1 ગીગામીટર ઇક્વલ ટુ હાઉ મચ મેગામીટર, આવું પૂછું. તો એ પ્રમાણે ભાગાકાર લેવાનો થશે. તો પહેલાં આપણે ગીગામીટરની વાત કરીએ. તો 1 ગીગામીટર બરાબર કેટલા મીટર હતા? 10⁻9. ત્યાર પછી 1 મેગામીટર ઇક્વલ ટુ હતા 10⁶ મીટર. સમીકરણ નંબર 1
અને સમીકરણ નંબર 2 આ રીતે આવે. હવે આમાં શેના છેદમાં શું લેવાનું? તો ગીગામીટરને અંશમાં રાખશું આપણે, એટલે સમીકરણ 1 ભાગ્યા 2 લેતા. તેથી 1 ગીગામીટર છેદમાં 1 મેગામીટર ઇક્વલ ટુ કેટલા છે? તો જમણી બાજુ 10⁹ મીટર અને છેદમાં 10⁶ મીટર. મીટર મીટર કેન્સલ થઈ ગયું, 6 ઘાત ઉપર આવતી રહે તો 10 થઈ જશે 3 ઘાત. બરાબર છે. તેથી 1 ગીગામીટર છેદમાં 1 મેગા અથવા તો મિલિયન મીટર, એનો આપણને જવાબ મળે છે 10⁻³ ઘાત. તો 1 ગીગામીટર ઇક્વલ ટુ 10⁻³ મેગામીટર થઈ જશે. આ સામે ગુણી દેવાનું છે. બરાબર. ત્યાર પછી છેલ્લું એક, ધારો કે આપણને પૂછેલું છે કે 1 ગીગામીટર ઇક્વલ ટુ હાઉ મચ માઇક્રોમીટર. નાની અને મોટી લંબાઈ વચ્ચેનો સંબંધ પૂછેલો છે. તો 1 ગીગામીટર બરાબર મીટર લખીએ, ઇક્વલ ટુ 10⁹ મીટર, ઇક્વેશન 1. અને 1 માઇક્રોમીટર હોય તો 10 કેટલી હોય? -6. સમીકરણ 2, 2નો ભાગાકાર લો. સમીકરણ 1/2 લેતા. તેથી 1 ગીગામીટર અપોન 1 માઇક્રોમીટર ઇક્વલ ટુ 10⁹ મીટર અપોન 10⁻⁻6 મીટર. તો મીટર મીટર તો કેન્સલ થઈ ગયું, -6 અંશમાં આવતી રહે તો 10⁹ +6 ઘાત થઈ જશે. તેથી 1 ગીગામીટર અપોન 1 માઇક્રોમીટર ઇક્વલ ટુ 10 કેટલી થઈ જશે? 9 ને 6 15 ઘાતાંક. તેથી આપણને જવાબ મળશે 1 ગીગામીટર ઇક્વલ ટુ 10⁻15 માઇક્રોમીટર. તો બાળકો, આ પ્રકારના સંબંધો લાવવા માટે તમારે જે છે એ મેં તમને નાની અને મોટી લંબાઈના જે સંબંધ લખાવી દીધા મીટરમાં, એ તમારે તૈયાર કરવા પડશે, ફરજિયાત તૈયાર કરવા પડશે. તો જ તમે આ પ્રકારના જે ખાલી જગ્યાઓ અથવા MCQs જે છે એ સોલ્વ કરી શકશો. બરાબર છે સર? ચાલો, ત્યાર પછી હવે તો આ આપણે ગણી ગયા છીએ. તો એ જ રીતે અમુક માપક્રમના જે સંબંધ છે એ હું તમને ક્લાસ વર્ક ગણો કે હોમવર્ક ગણો એમાં આપું છું. જે તમને ઈચ્છા પડે તો ફેર બુકમાં લખવાના, બાકી જરૂરી નહીં. ખાલી રફ બુકમાં પ્રેક્ટિસ કરીને જવાબ મોકલશો તો પણ ચાલશે. બરાબર છે? અને જવાબ તમે ન મોકલો તો કોઈ જ વાંધો નથી, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવે તો રિપ્લાય ન પણ થઈ શકે. તો એના માટે આપણે શું કરશું કે હું તમને અહીંયા પ્રશ્ન લખી આપું છું, એ તમારે દરેક બાળકોએ સોલ્વ કરવાના છે. ત્યાર પછી એના જે જવાબ છે એ જવાબ આપણે આવતીકાલના લેક્ચરમાં હું તમને કહીશ, અથવા તો આજ સાંજે લેક્ચર છે 5 વાગે, એમાં જવાબ હું તમને કહીશ. તો જવાબ મહેરબાની કરીને કોઈ મોકલતા નહીં, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓના જો જવાબ આવશે તો એને ચેક કરવા શક્ય નહીં બને. એટલે ટૂંકમાં આ એક પ્રકારનું સેલ્ફ વર્ક છે. હું તમને અહીંયા રકમ લખી દઉં છું, જાતે સોલ્વ કરવાના, જાતે જવાબ લાવવાના. સાંજે 5 વાગ્યાના લેક્ચરમાં એના જવાબ હું તમને કહી દઈશ, અને પછી તમારે જાતે ચેક કરી લેવાનું કે સાચું હતું કે ખોટું હતું. હા, એમાં ખોટું પડે તો મને મોકલજો, તો હું તમને સોલ્વ કરી આપીશ. તો અમુક સંબંધ અહીંયા લખું છું કે 1 નેનોમીટર ઇક્વલ ટુ ખાલી જગ્યા એંગસ્ટ્રોમ, 1 કિલોમીટર ઇક્વલ ટુ ખાલી જગ્યા મિલીમીટર.
ત્યાર પછી 1 ફેમ્ટોમીટર ઇક્વલ ટુ ખાલી જગ્યા માઇક્રોમીટર. બરાબર. તો આ 3 પ્રશ્નો જે છે એ જાતે સોલ્વ કરવાના છે. જેના જવાબો આજે સાંજે 5 વાગ્યાના લેક્ચરમાં જણાવવામાં આવશે, જે તમારે જાતે ચેક કરી લેવા કે સાચો પડે છે કે ખોટો પડે છે. બરાબર છે. એટલે કોઈ મોકલતા નહીં, માત્ર આને સોલ્વ કરો અને એના જવાબ આપણે આજ સાંજે 5 વાગ્યાનો લેક્ચર છે એમાં પહેલાં જવાબ આપી દઈશું, પછી આગળનો ટૉપિક જે છે એનું ડિસ્કશન કરીશું. તો મળીએ સાંજે 5 વાગ્યાના લેક્ચરમાં.